ગુજરાત એકમાત્ર ડ્રાય સ્ટેટ જેને આપણે કહીએ તો એ ધારાસભ્યોના પેન્શનમાં પણ ડ્રાય સ્ટેટ. એટલે ગુજરાત એ રાજ્ય એકમાત્ર દેશમાં એવું છે કે જ્યાં ધારાસભ્યોને પેન્શન છે નહીં. અન્ય રાજ્યો જે છે ત્યાં તમામ રાજ્યોમાં ધારાસભ્યોને પેન્શન છે. પેન્શન હોવું જોઈએ કે ન હોવું જોઈએ એ વાત હું નથી કરતો. એ વાત ધારાસભાની અને ગૃહની વાત છે. ગૃહમાં જે ચર્ચાઓ થાય એ પછીની વાત હોય છે. પરંતુ પંજાબ રાજ્ય જે છે એ પંજાબ રાજ્યમાં પ્રકાશસિંહ બાદલ એને પેન્શન દર મહિને 5,76,000 પેન્શન મળે છે. કારણ કે અન્ય રાજ્યોમાં જેટલી વાર ધારાસભ્ય ચૂંટાય એટલી વાર પેન્શન મળે. એ 5 વખત ચૂંટાય તો 5 વખતનું પેન્શન મળે. એ સંસદ સભ્ય તરીકે ચૂંટાય તો સંસદ સભ્યનું પણ પેન્શન મળે, ધારાસભાનું પણ પેન્શન મળે. એવી જ રીતે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચોટાલા જે છે એને 3,25,000 પેન્શન મળે. એને મળે છે, એમાં વાંધો નથી આપણે કાંઈ. પણ કહેવાનો મતલબ એમ કે ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જ્યાં ધારાસભ્યોને પેન્શન નથી. હવે બીજી વાત, ગુજરાતના સંસદ સભ્યો જે છે ગુજરાતમાંથી ચૂંટાય છે એને પેન્શન છે. એક જ વિસ્તાર, માનો કે ગાંધીનગર છે તો ગાંધીનગરના સંસદ સભ્યને પેન્શન મળે છે, ગાંધીનગરના ધારાસભ્યને પેન્શન મળતું નથી. મેં એવા કેટલાય કેસો જોયેલા છે અને પૂર્વ ધારાસભ્યો જે છે એનું એક કાઉન્સિલ છે, એ કાઉન્સિલનું નામ એક્સ MLA કાઉન્સિલ છે. એમણે પણ વારંવાર વિધાનસભાના અધ્યક્ષને પણ રજૂઆતો કરી છે કે અમારા પેન્શનનો વધારો જોઈએ. પણ આ પેન્શનનો કોઈ વિષય નથી અત્યારે. જે ભથ્થા જે છે એ માનદ વેતન આપે છે એમાં ક્યાંક વધારો કર્યો છે. નવું ક્યાંય માનદ વેતન આપવાનું કે નવા ભથ્થા, આ ભથ્થું હતું નહીં, આ ભથ્થું ઉમેર્યું, એવું કાંઈ છે નહીં. પણ GAD જે આપણો સામાન્ય વહીવટ વિભાગ છે એના દ્વારા પરિપત્રો દ્વારા XYZ કેટેગરી કરી અને આ મંત્રીશ્રીઓ જે છે એને પ્રવાસમાં આવવા જવાની જે અગવડતા છે અને ઘણા ટાઈમથી આ વાત ચાલતી હશે અને મોંઘવારી પણ એટલી છે અને ફુગાવો પણ એટલો છે, એટલે બધી જ બાબતોમાં વધારો થયો હોય એટલે આ ક્યાંક સરકારે વિચાર કર્યો હોય ને સરકારે આ બાબતે નિર્ણય પણ કર્યો હોય. એટલે કહેવાનો મતલબ એટલો કે એમને ઓફિસ, પ્રવાસ, સતત બેઠક આ બધું જ હોવાના કારણે એમનો ખર્ચને જે અત્યાર સુધીની જોગવાઈ હતી એ જોગવાઈ એમને ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય એટલે તકલીફમાંથી એમને માનદ વેતનના સ્વરૂપમાં ભથ્થાઓ અપાય છે. એ ભથ્થાઓમાં વધારો કર્યો છે. સરપંચના ભથ્થા પણ હોવા જોઈએ એ પણ વાત કરી. તાલુકા પંચાયતના પ્રમુખને ભથ્થું મળે છે, જિલ્લા પંચાયતના પ્રમુખને ભથ્થું મળે છે, મેયરને મળે છે. અને શૈલેષભાઈ તો મળે છે એમાં તમે પેન્શનની વાત કરી શૈલેષભાઈ, મારે એક ખાલી કરેક્શન મારે એક તમને પૂછવું છે કે પંજાબમાં મળે તો અત્યારે તમને એમ લાગે છે કે ના ત્યાં અત્યારે ના મળવું જોઈએ, હરિયાણા મળે છે તો ચલો ચાલશે કારણ કે હરિયાણામાં તમારી સરકાર એટલે ચાલશે? ક્યાંય મળે છે અને અહીંયા ન મળવું જોઈએ એવી મેં વાત જ નથી કરી. એમને મળે છે તો એમને મુબારક છે ને સારું છે. હું ખાલી એક કરેક્શન કરવા માંગતો હતો. યજ્ઞભાઈ, મેં કેટલાય ધારાસભ્યો જોયા છે કે જે નિષ્ઠાવાન છે અને એ પૂર્વ થયા પછી એમના ઘરનું ગુજરાન ચલાવવું ને એ પણ તકલીફ થાય છે ને ધારાસભ્યની ગેરહાજરી પછી એના પરિવારને પણ તકલીફ થાય છે. એવા અસંખ્ય દાખલા છે જે હું દાખલા તરીકે પણ આપી શકું, પણ આપની ચેનલ પરથી નામ લેવું એ યોગ્ય નથી. ત્યાં કોંગ્રેસની સરકાર હતી તો ત્યાં શું આ બધા ભથ્થાઓ નાબૂદ કરી દીધા હતા? છે જેટલા રાજ્યોમાં ધારાસભ્યોને પેન્શન છે એ પેન્શનનો નિર્ણય પણ કોંગ્રેસની સરકારે જ કરેલો છે. કે કોંગ્રેસની સરકારો હતી ત્યારે જ ધારાસભ્યોને પેન્શન આપ્યું છે, મિનિસ્ટરો જે છે એના મોંઘવારી ભથ્થા આપ્યા છે. આ તો ઠીક છે, પેન્શન તો જે ધારાસભ્યોની જે માનો કે એક્સપાયર થઈ ગયા પછી એમની પત્ની જે છે, ભજનલાલના પત્ની જે છે એને 99,619 રૂપિયા મળે છે એમના પતિના ગયા પછી પણ. એટલે કહેવાનો મતલબ મારે હું કોઈની સરખામણી નથી કરતો, પણ બધા જ રાજ્યમાં પેન્શન છે. વધારેમાં વધારે પંજાબમાં 75,000, મણિપુરમાં 70,000, મહારાષ્ટ્રમાં 50,000, ઝારખંડમાં 40,000, હિમાચલમાં 36,000 હિમાચલમાં છે ભાઈ. જ્યાં આપણે સમજીએ છીએ ઉત્તર પ્રદેશમાં 30,000, રાજસ્થાનમાં 35,000, મધ્યપ્રદેશમાં 25,000,
આ બંધારણીય નિયમો અનુસાર અત્યારે તો વધારવામાં આવ્યું છે, કઈ ખોટું અત્યારે તો કરવામાં આવ્યું નથી, એમને શૈલેષભાઈ? જો આ નિર્ણય જીએડી નો નિર્ણય છે, સામાન્ય વહીવટ વિભાગનો નિર્ણય છે. એમણે આંકલન કર્યું હોય, એમણે સર્વે કર્યો હોય અને એની પાસેની રજૂઆતો જે હોય એ રજૂઆતના આધારે એમણે આ 1100 માંથી 2100 કે 2600 કર્યા અને એ જે મોંઘવારી ભથ્થાઓમાં વધારો કર્યો છે ને એમાં XYZ એ પ્રમાણે કેટેગરી પણ પાડી છે. પરંતુ આપણે કહીએ છીએ ને, સમય ચક્ર ચાલતું હોય ને, ચરે વેતી એટલે કદમથી કદમ અને તાલથી તાલ સમયની સાથે મેળવવો પડે. એટલે સમયની સાથે તાલ અને કદમ મિનિસ્ટરો અને ધારાસભ્ય પણ મેળવી શકે એટલા માટે એના ખર્ચો આપણે પણ જોઈએ છીએ. એની ગાડી ચાલતી હોય એ ખર્ચ, એની ઓફિસનો ખર્ચ, એને જવા આવવાનો ખર્ચ, ત્યાં રહેવાનો ખર્ચ, એટલે બધા જ પ્રકારના ખર્ચો લાગતા હોય અને ખર્ચા લાગવાના કારણે માનો કે આ ખર્ચ થાય છે એ ખર્ચ આપવાનો છે. નવું કાંઈ છે નહીં. જે ખર્ચ હતો એમાં ક્યાંક માત્ર વધારો કર્યો છે, નવું કાંઈ ઉમેરવામાં આવ્યું નથી.